નવા 80 ફૂટ રોડ ઉમિયા ટાઉનશીપ પાસે કોમ્પ્લેક્સમાંથી નીચે પટકાતા રાજકોટ રહેતા શંકાસ્પદ યુવાનનું મોત નિપજતા ચકચાર। યુવકનું શંકાસ્પદ મોત થતા પરિવારજનોએ ગાંધી હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો। સુરેન્દ્રનગરના વતની અને હાલ રાજકોટ નોકરી કરતા ચંદનભાઈ પરમાર જેઓ સુરેન્દ્રનગર ઉમિયા ટાઉનશીપ નજીક આવેલ દુકાનના શોપિંગ સેન્ટરના ધાબા પરના મિત્રના જન્મદિવસની પાર્ટીમાં રાજકોટ રહેતા યુવકને બોલાવવામાં આવ્યો હતો અને નશો વધુ પડતો થઈ ગયા બાદ સાથીઓએ ઝઘડો કરી યુવકને મારી ફેંકી દીધાનો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો। જ્યાં સુધી આરોપી ન પકડાય ત્યાં સુધી લાશ સ્વીકાર કરવાનો પરિવારોએ ઇનકાર કરી ગાંધી હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો। જ્યારે જન્મદિવસ અવસરે પાર્ટી માણી રહ્યા હતા તેવા સમયે વધુ પડતી માત્રામાં નશો કર્યો હોવાનું પણ પોલીસ હાલમાં જણાવી રહી છે। નશાના કારણે પણ ઉપરથી નીચે પટકાયા હોય અને મોત નીપજ્યું હોય તેવી પણ ઘટના બની શકે છે, પરંતુ હાલ તેમના સમાજના લોકો એવું જણાવી રહ્યા છે કે ચંદન પરમાર નામના 37 વર્ષના યુવાનનું મોત નીપજ્યું છે। ત્યારે આ પાર્ટી દરમિયાન આ પાર્ટી કરી રહેલા શખ્સમાં સામાન્ય રીતે કોઈ વાતને લઈ અને બોલાચાલી થઈ હોવાની ઘટના પણ હાલમાં ચર્ચાનો વિષય બની છે। ત્યારે એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે પાર્ટી બાદ આ ઘટનામાં બોલાચાલી બાદ આ યુવકને બીજો યુવક સાથે રહ્યા હોય તેવા યુવકે આ યુવાનને પતાવી દઈ અને મોતને ઘાટ ઉતારી અને નીચે ફેંકી દેવાની ઘટના હોવાનું હાલમાં પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। ત્યારે હાલમાં ચંદન પરમાર નામના 37 વર્ષના યુવાનનું પીએમ પણ સુરેન્દ્રનગર સરકારી ગાંધી હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું છે। આમ છતાં કલાકોની કલાકો વીતી જવા છતાં વાલ્મીકી સમાજ ત્યાં સુધી આરોપીને ન ઝડપાય અને સાચી હકીકત સામે ન આવે ત્યાં સુધી ડેડ બોડી ઉપાડવા માટેનો ઇનકાર કરી રહ્યા છે। આ ઘટનાને પગલે સુરેન્દ્રનગર એલસીબી એસઓજી વઢવાણ બી ડિવિઝન સહિતના પોલીસ કર્મચારી હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા। ત્યારે આ ઘટનામાં હાલમાં હજુ તપાસ તો ચાલુ જ અને પરિવારની એવી માંગણી પણ છે કે ત્યાં સુધી આરોપીઓ ન પકડાય ત્યાં સુધી ડેડ બોડી ઉપાડવા માટે મનાઈ કરી રહ્યા છે। પરંતુ હાલમાં બી ડિવિઝન પીઆઈ પઠાણ સાહેબ તેમજ પીએસઆઈ મિર્ઝા સાહેબ અને ડી ડિવિઝનના સ્ટાફના લોકો હાલમાં આરોપીઓને ઝડપી પાડવા માટેની કામગીરી ચાલુ છે અને તાત્કાલિક અસરે ઝડપી વાતનું નિરાકરણ લાવવા માટે પણ પોલીસ કાર્યરત છે અને આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ઉતરિયા। હા બોલો। નથી ઉતરા અમને ત્યાં સુધી ખબર નથી કે ડેડ થઈ ગયો। જંકશનથી ઉતરા અહીંયા આયા કે ભાઈ એ રીતે પાર્ટી ઉપર થતી હશે, કોકનો બર્થડે હતો અને એ રીતે અહીંયા ગ્લાસ પડ્યા છે 3-4 બૂટ પડ્યું છે એની અને ઘડિયાળ મારેલો છે અને ઉપરથી પડ્યો એમને કોઈ પોલીસ હાજર હતી। એમને કોઈ બાટલી કોઈ દારૂની બાટલી કેવું પડ્યું હતું? બોટલની પડ્યું છે। મારા છોકરો નથી પીતો પણ એને જબરદસ્તી અમારો છોકરો પીતો નથી, જબરદસ્તી પીવડાવીને મારા છોકરાનો પસાડો છે। ઉપરથી મારો તમે એને પકડો, તાકુથી અમે લાશ નહીં લે પેલા ઈ મારા પકડો। ઈ 4-5 જણની પાર્ટી કરવા વાળા એને બોલાયો છે ફોન કરીને, અમને નથી ખબર। અમે ફોનની અંદર એની ડિટેલ્સ કઢાવો તમે કોણે બોલાયો। સવારે 10-9 વાગે મારા ભયારે વાત થઈ તો એને કીધું કે હું તો નોકરી છું એટલે એને કોકે ફોન કરી બોલાયો। કોનો બર્થડે તો તમે જાણવા મળ્યું હતું? બર્થડે કોનો હતો? બર્થડે ઈ મને હજી ખબર નથી। ઈ મને આ વાર્તાઓના બધી કે એના નામનો કંઈક બર્થડે હશે, હવે કોણ છે શું છે મને ખબર નથી, પણ કોઈક બર્થડે હતો એને બર્થડેમાં આવેલા છે। કાકા તમારું નામ? ભરતભાઈ। એટલે શું અત્યારે તમે ટોળું બની બેઠા હતા, પોલીસે શું કીધું? આ કે ભાઈ ઉપરથી ગ્લાસને મળેલા છે, અમે કીધેલું કે ભાઈ આ તપાસ સાચી થવી જોઈએ અને આ ડાઉટફુલ કેસ છે। તેમને એમ કીધું કે ભાઈ ગ્લાસને મળ્યા છે અને અમે પૂરી તપાસ કરશું અને 2 ડૉક્ટર મારફતે મેં પેનલ મારફત પીએમ કરાવશું। એમની એટલે બાટલી શેની હતી? દારૂની બોટલ અને બીજું કે 4 ગ્લાસ અને ઘડિયાળ તૂટેલી પડેલી તૂટેલી ઘડિયાળ પડી હતી? તો ઝપાઝપી થઈ એવું બને ને?